જવાબદાર કોઈ કારણ હોય એની પાછળ જવાબદાર વર્તન, પ્રમુખ સ્વામી મહારાજનું વર્તન અને આખો જે માહોલ જે છે, તો પ્રમુખ સ્વામી મહારાજનું આખું જે વ્યક્તિત્વ જોઈને બાપાનો તો અવારનવાર લાભ મળતો ક્યારેક, પણ એમના જે સંતો, જેમ વાત કરી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, એમનું જીવન, બાળ મંડળની સેવા કાર્યકર તરીકે, અક્ષરધામ ગાંધીનગર અંદર વોટર શોની અંદર જતા, તો જ્યારે બેસવાનું થતું એઝ અ ઉદ્દાલકના પાત્ર તરીકે હું ત્યાં આગળ જતો એવરી સેટરડે, તો આ બધા બ્રહ્મવિદ્યાના શબ્દો પડતા, એટલે હુ એમ આઈ અને જે આપણે વાત થતી હોય છે અહીંયા શા માટેની, તો એ પણ એક અંદર આપણી અંદર એના જે આખા આપણા નોલેજ છે એ બધું પણ ક્યાંક ક્યાંક સ્પર્શ્યું અને ક્લિક થઈ ગયું, આને ડિવાઇન ક્લિક. તો એનાથી જ પ્રેરણા મળી. એક મા બાપ અહીંયા ત્યાં ગયા તો અહીંયા અનેકને મા બાપ બનાવવાના છે. એક પરિવાર કે એક આ બેકગ્રાઉન્ડ છોડું તો અહીંયા અનેક બેકગ્રાઉન્ડ છે જ, અને એ પણ આજ્ઞાથી. અઘરું છે ઘર છોડવું, પણ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ મળ્યા ને એટલે આ વસ્તુ એટલી ને એટલી ઇઝી થઈ ગઈ છે. એટલે અત્યારે પેરેન્ટ્સ સાથે હમણાં જ હું આવ્યો, પણ નોર્મલ લાગે છે. અને વધુ આશ્ચર્ય તો એ કે એ લોકોને નોર્મલ છે, એટલે આપણને શાંતિ છે કે બાપાનું આ વ્યક્તિત્વ અને કાર્ય, જેના આધારે માતા પિતાનો પણ રાજીપો, અને આપણને તો ઈચ્છા હોય કે બાપા પાછળ આપણે સેવા કરવી છે આવી રીતે.